નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આનંદીબેન પટેલ શિલજ ખાતે મતદાન કર્યું. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ખાતે મતદાન કર્યું અને તેની સાથે લોકો પણ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. જ્યારે સુરત સીટ બિનહરીફ રીતે જતા ભાજપને ફાળે ગઈ છે. 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયન ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે પોરબંદર, વિજાપુર, ખંભાત અને વાઢોડિયા અને માણાવદર 5 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી માટે યોજાઈ છે. ત્યારે સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો અને વિધાનસભાની ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 33,475, જ્યારે શહેરીમાં 17,202 છે. ત્યારે આ રીતે વધુ મતદાન માટે લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારમાં મતદાન કરવા લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા. તમને જો મારો